સ્વામિનારાયણ હરે. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 15. શ્રી સહજાનંદ સ્વામી અક્ષરપતિ અવિનાશ, શ્રી ભક્તિ ધર્મ કે લાલ હી મમ ઉર કરહું નિવાસ, મમ ઉર કરહું નિવાસ. तुम्हारे अनुग्रह करिके तुम्हारे चरित्र अनूप, सार सार में लिखत हूँ मन करिके तदरूप, मन करिके तदरूप. ग्रंथ लखता आधारानंद स्वामी भगवाननी प्रार्थना करे छे કે અક્ષરધામના અધિપતિ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ ધર્મ ભક્તિના લાલ થયા એવા શ્રીહરિ મારા હૃદયમાં નિવાસ કરો. પ્રભુ, આપણા અનુગ્રહથી આપણા અદ્ભુત ચરિત્રો, સરસ મજાના સાર સાર ચરિત્રો લખું છું. ઉંમર મોટી થઈ ગઈ ત્યાં આધારાનંદ સ્વામીની, થાકી ગયા તા હાવ, પણ મહારાજનો આધાર રાખી એ આવા અદભુત ચરિત્રો લખતે જતા હતા, લખતા જતા હતા. તો 15મું પૂર શરૂ કરે છે. 28 પૂર છે, 14 થયા છે, બાકી કેટલા રહ્યા? હજી 14 પૂર બાકી. એટલે એ પાછું તમને થોડોક સંક્ષેપ કરીને સંભળાવીશો, અક્ષર અક્ષર તો નહીં સંભળાવું. સંમત 1900 કાર્તિક સુદ 5ને દિવસે 15મા પૂરમાં ગ્રંથ કરતાએ પ્રવેશ કરેલો છે. ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી મુક્તાનંદ સ્વામી, અયોધ્યા પ્રસાદજી મહારાજ, ઉત્તમ રાજા આ બધા મળીને પૂછ્યું કે સ્વામી, મુક્તાનંદ સ્વામીને હો, કે શ્રીજી મહારાજ તવરા તો ગયાની આગલા રવિવારના કથા સાંભળી મુક્તાનંદ સ્વામી ગયા હતા એ, અને 3 દિવસ સુધી સંતોને જમવા નહોતું મળ્યું. અને ઇન્ટોલા ગામના જીજીભાઈને ખબર પડી એટલે એ ભોજન લઈ ગયા. એક બળદને ગાડામાં જોડીને તો બળદનું ભગવાન કલ્યાણ કર્યું હતું. મહારાજ તવરા ગામ નથી ગયા તો પછી પ્રભુ ક્યાં ગયા એ મને ચરિત્ર અમને કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, પ્રથમ તો વૈશાખ મહિનો વ્યતીત થયો, એટલે ઈ અધિક મહિનો હતો પાછો, વૈશાખ અધિક. આના થકી પહેલા આપણો વૈશાખ મહિનો અધિક હતો. એ મહિનો પૂરો થયો એટલે વૈશાખ મહિનો આવ્યો. તો શ્રીજી મહારાજ ગઢપુર થકી ઘોડેસવાર થઈ અને એ ગામડાઓમાં ભક્તજનોને પ્રસન્ન કરવા નીકળ્યા છે. માંડવધાર ગયા, ત્યાંથી વાવડી, કરિયાણા, ત્યાં રસ રોટલીની રસોઈ જમ્યા પ્રભુ. ત્યાંથી પીપળિયા આવી, લુવાણા ભગતની ઘેર ભોજન જમ્યા છે. મહારાજ ગોંડલ પધાર્યા, ત્યાંથી રાજાના બગીચામાં ઉતર્યા, ત્યાં પણ રસ રોટલીની રસોઈ થઈ, પ્રભુ જમ્યા. ત્યાં થકી ભગવાન શ્રીહરિ જેતપુર પધાર્યા છે. જેતપુરમાં કણબી ભાણા કાપડિયાએ પોતાને ઘેર શિરોપુરીની રસોઈ બનાવી, પ્રભુ એ પણ જમ્યા. ત્યાં થકી પ્રભુ જમુના વડ ગયા છે. દાદાભાઈને ત્યાં 25 ઘોડા હતા. મહારાજે બધા ઘોડા વેચાવી દીધા. દુષ્કાળ આવવાનો હશે, વેચી નાખો ઘોડા અને દાણા ભેડા કરજો. પછી પ્રભુ ત્યાંથી ધોરાજી પધાર્યા. ત્યાં થકી ઘોડા ખૂબ દોડાવ્યા છે ભક્તજનોને ધ્યાન કરવા માટે. ઘોડા દોડાવી પ્રભુ મોડા ગામ પધાર્યા. રણમલજીને ઘેર એના ફળિયામાં પ્રભુ ઉતારો કરેલો હશે. રણમલજીની ભેંસો બાંધેલી હતી 4 ફળિયામાં. એને 12 બંધાવીને મહારાજના ઘોડા ત્યાં કને બંધાવ્યા. ત્યાં પણ પ્રભુ દૂધ સાકરના થાળ જમ્યા છે. 2-4 દિવસ ત્યાં રહ્યા અને કાલાવડ પ્રભુ પધાર્યા છે. કાલાવડનો એક શું નામ
એક ભગત થઈ ગયો, સમજ્યા ને? એ પાછો સાચો ભગત નહીં, ઠગત ભગત. લાધો કાણો નામ હતું, જો એનું લાધો કાણો, એક આંખ વાળો હતો, ભગવાન થી હતો. લે હારો ઘરોઘર પૂજાય પાછો, સમજ્યા? થોડીક સામર્થ્ય હશે, કાંઈક અક્કલ હશે, કાંઈક શીખી ગયો તમારો, ભગવાન થઈને પૂજાતો. પછી કોઈ હરિભગત ને ઘરે પોગી ગયો, નાટક કરતો હતો. પછી એને પછી ઘરે પધરામણી કરાવી, પોતાના ઘરે ખુરશી ઉપર બેહાર્યો. પછી આરતી કરવી જોઈએ ને, ભગવાન ઘરે આવે તો. પછી આરતી કરી. ક્યાં ભગત હતા નામ યાદ નથી આવતું. સમજાવ્યો ઘણો કે ભગવાન તો સ્વામિનારાયણ થઈ ગયા, હવે આવા નાટક ન કરાય, મૂકી દે. પણ હારો માન્યો નહીં. પછી કે તો હાલો અમારા ઘરે પધરામણી કરવી છે તમારી, તો ખુશ થઈ ગયો. ઘરે ખોડસીમાં બેહારીને આરતી પ્રગટાવી. આરતી તમે આજે પાંદડામાં રાખી હતી ને, આરતી સરસ મજાના ઝાડના પાંદડામાં દિવેટ મૂકીને એ ભગવાનની આરતી ઉતારતા હતા ને, તો એ ભગતે ઓલિયાની આરતી કેમ ઉતારી ખબર હે? જોડામાં રાખી આરતી, જોડામાં, સમજ્યા ને? પગનો જોડો ઉતારી, મેં વાટ રાખી અને આરતી ઉતારી. જય લાધા કાણા, જય લાધા કાણા, સત્સંગ રંગ ચડ્યો નહીં, કાલાવડના પાણા, જય લાધા કાણા. એવી એને આરતી કવિ હતા આમાં, સમજા ને? એને સમજાવનારા આવી આરતી કરી અને પછી એનું અપમાનિત કર્યું, સમજા ને? તે આવા કેટલાક સત્સંગમાં ભગવાન થવા મથતા હતા. જો કે આજે કેટલાક હશે ભગવાન થવાના પ્રયાસ કરવા કરતા ભગવાનના દાસ થવાના પ્રયાસ કરો. એ કાલાવડ ગામના યાદવજી કરીને એક ભગત હતા. એણે મહારાજની વિનંતી કરી, મહારાજ અમારે ગામ પધારો. મહારાજ કે અમે આવીએ ખરા, પણ અમારી ભેડા કાઠી ભક્તો છે ને બધા, ઈ કે તો આવી એમ. એટલે પછી પૂછો, અલૈયા ખાચર ભેડા હતા, એને પૂછ્યું યાદવજીએ કે અમારે ગામ આવો. ઓલ્યા કે અમે કઈ એમ કરો ને તો તમારે ગામ આવીએ, મહારાજને લઈ આવીએ. અરે તમે કેશો એમ કરશું. અલિયો ખાચર કે અમને એક એક ધોતિયું જોશે, ભારે ભારે, હારામ હારું હોય ને પહેરવા માટે. ધોતિયા તૂટી ગયા ફરી ફરીને, નવો મળતો નથી. દેશો ધોતિયા તો મહારાજને લઈ આવી તમારે ગામ. ભગત કે ધોતિયા ખપેવા દઉં તમને. ઓલ્યા કે પૈસા દઈ દઈશું તમને, વાંધો નહીં, પણ એ ધોતિયા હારા મારા ગોતી દેજો. કે ઓલ્યા ભગત કે મહારાજને જો અમારા ઘરે લઈ આવતા હો ને તમે, તો પૈસાની જરૂર નથી, તમને બધાને મફત ધોતિયા દઈશ. અલિયા ખાચર કે તમે ડભાણમાં મહારાજના યજ્ઞમાં આવ્યા હતા અને સરસ મજાનો એક રેંટો રંગીને લઈ આવ્યા હતા. એવો રેંટો હતો ને કોઈને ત્યાં થતો નથી, અને એવો રંગ પણ કરતા કોઈને આવડતો નથી. એટલા માટે અમે તમને કહીએ છીએ કે સરસ ધોતિયા. તો કે યાદવજી ભગત કે મળી જશે, મફત આપીશું, તમે આવો. પછી શ્રીજી મહારાજ રણમલજીને કહ્યું કે તમારી પાસે આ ભેંસો છે ને એ વેચી દો, કે રાખવા જેવું નથી, કાળ આકરો આવવાનો. અને તમે ભેંસું વેચી દો, બીજી પણ વસ્તુ વેચી નાખો, એકલા રહ્યો, નિવૃત્ત થઈ અને હરિનું ભજન કરો, સંસારની ઉપાધિ હવે મૂકો લ્યો. આવું કીધું. ભલ્યા ભગત કે મહારાજ તો એમ કરીએ, તમે જેમ કહો એમ કરીએ, બધી માથાકૂટ મૂકીએ, કરી ભજન ભગવાનનું લ્યો. એવા ભક્તો હતા કે ભગવાન કેમ કરતા, સંશય ન કરે જરાય કે સંસારમાં બેઠા કમાવું પડે ને. એવો વિશ્વાસ હતો મહારાજનો કે અમે ભજન કરશું ને ભગવાન રોટલા દેશે, લ્યો, અમને વ્યાધિ નથી કાંઈ. મહારાજ કે ભજન કરો તો ભજન કરવા માંડી જાય. ભેંસું વેચી નાખી, દૂધ વેચતા હશે, ધંધો કરતા હશે, એ ધંધો કર્યો બંધ, હરિભજન બસ. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી જાદવજીને ગામ પધાર્યા છે. એક રાત ત્યાં રહ્યા અને ઓલા ભગતે ધોતિયા પણ આપ્યા સરસ મજાના. મહારાજની ઘોડીનું કાઠું જૂનું થઈ ગયું હતું, રૂપેરી કલરનું નવું આપ્યું.
આવી રીતે મહારાજ ગામડાઓમાં ફરતા હતા. જેઠ મહિનો આવ્યો, પ્રભુ હાલાર દેશમાં પધાર્યા છે અને જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં થોડોક વરસાદ વરસ્યો. સમજ્યા ને, છે દુષ્કાળનું વર્ષ. થોડોક વરસાદ વરસ્યો, લોકો ખુશ થઈ ગયા. ખેડૂતો બધા કપાસ વાવી દીધા. લ્યો મહારાજ અનાજ વાવો, કપાસ શું કામ, અને પૈસા કપાસમાં મળે ને વધારે, કપાસ વાવી દીધા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી વાંકાનેર આવી જીવરામ વિપ્રને મળ્યા છે. ત્યાંથી પ્રભુ ઝાલાવાડ દેશમાં હળવદ ગામે આવ્યા. વિપ્ર નારાયણજીની ભવનને ત્યાં પ્રભુ ઉતર્યા અને નિયમ ધર્મની ખૂબ વાતો કરી. સધવા વિધવા બહેનોની પણ વાતો કરી અને વિધુરની પણ વાતો કરી. વિધુર એટલે કોણ? જેની ઘરવાળી ગુજરી ગઈ હોય એને કહેવાય વિધુર, અને જેનો પતિ ગુજરી ગયો હોય એને કહેવાય વિધવા. યાદ રાખજો, વિધવા અને વિધુર તેઓના ધર્મ પણ શ્રીજી મહારાજ બધા સમજાવ્યા છે. મહારાજ કે ભક્તો, નિયમ વિનાની વાત છે ને એ લખ્યા વિનાના કાગળ જેવી છે. કોઈક તમારા ઉપર કાગળ મોકલે પણ અંદર કાંઈ ન હોય, કોરે કોરું, તો એ કાગળ કેવો લાગે? એડ્રેસ તમારું બરાબર હોય પણ અંદર કાંઈ જ લખેલું નહીં, તો એ કોરું પાટિયું કહેવાય. તો નિયમ વિનાની ભક્તિ છે ને એ લુખા કોરા કાગળ જેવી છે મહારાજ કે. એટલે નિયમ રાખજો જીવનમાં. નિયમ વિના જ્ઞાન ભક્તિ વગેરે શુભ ગુણો પણ ટકતા નથી. એટલે નિયમમાં બધા સુખના સાધન રહેલા છે. ભક્તજનો નિયમમાં રહે. શ્રીજી મહારાજે કરેલી વાતો સાંભળી અને ભક્તજનો ખૂબ જ પ્રસન્ન થયેલા છે. મહારાજ કે, હે ભક્તજનો, નાવમાં બેસે ને એ સમુદ્ર તરે, એમ આપણે આ સત્સંગ રૂપી નાવ મળ્યું છે, ભવસાગર તારનારું છે. સત્સંગ રૂપી સુંદર નાવ મળ્યું છે અને જન્મ મરણનો મોટો જે સાગર છે ને એ આપણે તારી દેશે. એમાં પ્રેમથી બેસો. પ્રગટ હરિ અને શુભ માર્ગ રૂપી સત્સંગ તેમાં નિષ્કપટ થઈને ચાલે ને એવા સંત અને હરિભક્તનો મન કર્મ વચને સંગ કરવો. શુભ આચરણ કરતો હોય પણ પ્રગટ ભગવાનનો જો નિશ્ચય ન હોય ને તો ઈ શુભ યોનિને પામે. કારણ કે નિયમ ધર્મ પાળતો હોય એટલે. પણ ભગવાનનો નિશ્ચય નથી ને તો જન્મ મરણમાંથી છૂટે નહીં. ભગવાન પ્રત્યે પાકો નિશ્ચય હોવો જોઈએ. ભગવાન પ્રત્યે કે ભગવાન મારું કલ્યાણ કરશે. નહીં તો નિયમ ધર્મ ગમે એટલા પાડશો, સારી યોની મળશે. કદાચ કૂતરાની યોની મળે ને તો પ્લેનમાં ફરવા મળે પાછું. પુણ્ય હોય ને અવતાર કૂતરાનો જ આવવાનો, પણ પુણ્ય હોય તો ભગવાન ક્યાં એને ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં કૂતરો બનાવી દે. એટલે ત્યાં માણસો કૂતરાને રમાડે, છોકરાને ન રમાડે. ગાડીમાં ફેરવે, બોકા દે વેલા એને. હા, એને ટોયલેટ ફરાવા લઈ જાય બારે ક્યાંક ને. આટલી બધી સેવા કરે કોની? કૂતરાની. તો કદાચ કૂતરાનો જન્મ મળે તો સુખ સાહેબી મળે. એને માટે રહેવાના ઢોલિયા બોલિયા બધું જલસા હોય કૂતરાને. હો, પણ યોની છૂટે નહીં એમ કેવળ નિયમ ધર્મથી. જોની છૂટવી હોય અને જન્મ મરણના ચક્કરમાંથી બચી જવું હોય તો ભગવાનનો પાકો નિશ્ચય દ્રઢ. કોઈ કેમ કે તમે કીધું ના સ્વામિનારાયણ ભજો છો, તમને મળ્યું શું? કે લ્યો અમે કોઈ દી મંદિરમાં પગ નથી દીધો તો જલસા કરી કરોડપતિ છીએ અમે. લો એમ કે કદાચ તમને થાય પ્રશ્ન? કોઈ દી ન થાય. કાંઈ સત્સંગ ન કરતા હોય અને જેટલા ખોટા ધંધા હોય ને 2 નંબરના બધા કરતા હોય, મારા કરોડપતિ પડ્યા હોય. ત્યારે જો નિશ્ચય ન હોય બરાબર તો એનું મન ડગી જાય કે અમે સત્સંગ કરીએ છતાં મન પૂરું કરીએ અને આ મારો બધા 2 નંબરના જ ધંધા કરેલો, રૂપિયાનો પાર નથી એને. લ્યો હવે તમે મનને સમજાવશો કેમ? તમને જ સંશય થશે ત્યારે શું કરશો? વર્ષોથી ભક્તિ કરીએ રહ્યા, હજી એમને પૂરું નથી થતું અને ઓલે મારો પાપ કરે તો આટલું બધું. અર્જુનને એક દી પ્રશ્ન થયો તો
કૃષ્ણ રથ ચલાવે, અર્જુનભાઈ બેઠો હોય, હાલતા હાલતા માછીમારનો મોટો બંગલો આવ્યો. માછીમારો જથ્થાબંધ હજારો લાખો રૂપિયાના માછલાનો વેપાર કરે. અરે ગાડી ઊભી હોય ને સારામાં સારા બંગલા, રથ ગાડીઓ. આવો પાપી અર્જુને તરત પ્રશ્ન કર્યો કૃષ્ણને, પ્રભુ એક સંશય છે, પૂછું? પૂછો. તો કે આ માછીમાર છે, દરરોજને કેટલા માછલા મારતો હશે, કેટલો ધંધો કરે માછલાનો, અને આટલો બધો સુખી શા માટે? ભગવાન કે હું કહીશ તો તને મનાશે નહીં, કે આજે નહીં સમજાવું, અમુક ટાઈમ પછી વાત. અત્યારે એ વાતને મુલતવી રાખો, હાંચવી રાખો, હાંચવી, સમજ્યા ને? એમ કરતા કરતા વર્ષો વ્યતીત થઈ જાય છે. વર્ષો પછી એકવાર જંગલમાંથી પસાર થાય છે કૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને. એક મોટો હાથી બે ઝાડ વચ્ચે ફસાઈ ગયો છે, નીકળી ન ગયો, હવે વચ્ચે ફસાઈ ગયો, અને હવે એનું શરીર પણ હળી ગયા છે. એના શરીરમાં ઘણા બધા જીવડા પડી આવે છે હાથીના શરીરમાં, અને હાથી કાળી ચીસો પાડે છે બચવા માટે, નીકળી શકતો નથી. અને આ બધા જીવડા ચારે બાજુથી આમ અસંખ્ય જીવડા ખદબદે એના શરીરમાં, ચારે બાજુ જીવડા. તે અર્જુને આ દ્રશ્ય જંગલમાં જોયું અને તરત કૃષ્ણને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે તો દયાળુ કહેવાઓ છો, અબોલા પ્રાણીને આટલું બધું દુઃખ દેવાય કે લ્યો? અર્જુન કે અબોલા પ્રાણીને આટલું બધું દુઃખ, કાંઈક તો દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કે हमारे घर में डेर है लेकिन अंधेर नहीं है. કે શું? ડેર હે લેકિન અંધેર નહીં હે. વર્ષો પહેલા તે પ્રશ્ન કર્યો હતો ને, આ માછીમાર સુખી કેમ છે? તો ઈનો ઈ આ માછીમાર છે કે હાથી થયો એક, ઘણા બધા જીવોને માર્યા છે, એ બધા એને ચોટ્યા છે, ભોગવે છે. ભગવાન કે हम तो कर्म फल प्रदाता है, કે जैसा जिसका कर्म उसका फल हम दे देते हैं. લે, કોઈનું રાખતા નથી અમે, કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધાર. લ્યો, ભગવાનની સેવા કરી હોય તમે તો તમને સેવાનું ફળ આપે, અને પાપ કર્મ કરી હોય તો વ્યાજ સહિત ઈ આપે પાછું, સમજ્યા ને? વ્યાજ સહિત આપે. અર્જુન ભગવાને પગે લાગ્યા. થઈ ગયો ને સંશય, ફેસલો. પાપ કરતો તો પૂર્વના પુણ્યને કારણે સુખી હતો, પણ પછી એનું ખૂટ્યું ત્યારે ભગવાને પૂરો હિસાબ લીધો એનો. એટલે કોઈ દિવસ આપણા મનને વિભ્રાંત કરવું નહીં કે આટલો બધો પાપી છે છતાં આટલા બધા પૈસા વાળો કેમ, કે પુણ્યથી ખાલી પૈસા જ મળે છે એમ ન માનજો. પુણ્યથી સારા સંસ્કાર મળે, સારું જીવન મળે, સારી સમજણ મળે, સદબુદ્ધિ મળે, અને સત્સંગ કરવાની થોડીક અક્કલ મળે ને તો માનો કે આ પુણ્ય મળ્યા છે. પૈસા મળે પુણ્ય માની લેવાના? પૈસા રાવણ પાસે ઓછા હતા, ગયો હતા. એટલે પુણ્યનું ફળ પૈસો ન માનજો કોઈ દિવસ. પુણ્યનું ફળ સદબુદ્ધિ મળે, સતમાર્ગ મળે, હરિભજન કરવાની બુદ્ધિ થાય, તો એ પુણ્યનું ફળ છે. ઓલ્યું તો હવે કીધી જાય, પૈસા કીધી છે ને હોય તો જીવી ત્યાં સુધી, પછી પૈસા શું કામ આપણને આવવાના? કયો, બધા રહી જવાના છે. પણ સુસંસ્કાર હશે, સત્સંગ ભજન કર્યો હશે, એ તો આપણે ગમે ત્યારે કામ આવવાનું છે. એટલે પ્રગટ હરિનો નિશ્ચય. કદાચ સંસારમાં સુખ દુઃખ ગમે તેવું આવે, શરીરમાં રોગ નિરોગી કદાચ શરીર રહે, પણ ભગવાનનો નિશ્ચય છે ને એ ડગવા દેવો નહીં. મને મળ્યા છે એ મળ્યા છે, બસ. આ જન્મ મારો ગમે તેમ જાય, પણ પરલોકમાં ભગવાન પોતાના ચરણની મને સેવા આપશે. એ એવો એક મોટો આનંદ રાખી અને ભગવાનની ભક્તિ કરવી, મનને ડગવા ન દેવું. જ્યારે જે રૂપે હરિ પ્રગટ હોય ને તેને પ્રગટ હરિ જાણવા. રામ રૂપે હોય કે કૃષ્ણ રૂપે હોય કે સ્વામિનારાયણ રૂપે હોય, પ્રગટ હોય ત્યારે એને પ્રગટ જાણવા. અને અહીંયા કને બીજી એક વાત નવીન આવી. નવીન વાત એ આવી કે પ્રત્યક્ષ અને પરોક્ષ આ એક મોટો પ્રશ્ન છે. ભગવાનને પ્રત્યક્ષ માનવા અને પરોક્ષ.
પરોક્ષ કોને માનવા ને પ્રગટ કોને માનવા. પણ મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, માનો કે રામ પ્રભુ પ્રગટ થયા, એને ઘણા બધા ભક્તજનો એને આશરીને એનું ભજન કરે, પણ જ્યાં સુધી કૃષ્ણ પ્રભુ ન આવ્યા ને ત્યાં સુધી રામ પ્રગટ જ કહેવાય, ભલે પૃથ્વી ઉપર હોય કે ન હોય. પછી ભગવાનનું બીજું સ્વરૂપ આવ્યું, કૃષ્ણ રૂપે પ્રભુ પધાર્યા, એટલે રામ પ્રભુ પરોક્ષ થયા અને પ્રત્યક્ષ કૃષ્ણ થયા. હવે એને માનો ને એને ભજો, કારણ કે પૃથ્વી ઉપર ઈ વિચરે છે, એ હાલે ગયા. પછી કૃષ્ણ પ્રગટ જ છે, પણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એટલે હવે એને તમે માનો. ભગવાન એક છે, અનેક નથી, પ્રત્યક્ષ ઈ થયા. તો ઈ એક આ શાસ્ત્રના મતે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ છે આ સત્સંગમાં. હો, ભલે આપણે દેખાય કે ન દેખાય, સંતો દ્વારા, મૂર્તિ દ્વારા, આવા સત્શાસ્ત્રો દ્વારા પ્રગટ ભગવાન સત્સંગમાં વિચરે છે. અને એ સત્સંગના મોટા મોટા કાર્યો થાય છે તો ભગવાન પૂરા પાડે છે. મારે અંજારમાં તો કેટલાક હરિભક્તોની કેટલાક પ્રત્યક્ષ દાખલા છે કે ઘનશ્યામ મહારાજ અમને બધું જ આપે છે. લ્યો, તો હવે અમારે બીજે ક્યાં જવાની જરૂર છે? મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ અમને જ્યારે જેવી જરૂર પડે ને ત્યારે પૂરું કરે છે, અમારા ઘર ઈ હલાવે છે. એવી નિષ્ઠાઓ આ અંજારના ભક્તજનો છે ને એ સભામાં બેઠેલા છે ભક્તજનો, કે ઘનશ્યામ મહારાજ અમારું બધું પૂરું કરે છે. લ્યો, અને આવી જે નિષ્ઠા થાવું ને એ એક જબરજસ્ત નિષ્ઠા છે ભક્તજનો, મન ડગે નહીં કઈ. નહીતર કેટલા કહેશે કે અમારા ગુરુ પાસે આવો ને, અમારી પાસે આવો ને, અહીંયા આવો ને, ત્યાં આવો ને, અહીંયા સેવા કરો ને. એમ તો દુનિયામાં બહુ જગ્યાઓ છે સેવા કરવાની, પણ આવા ઘનશ્યામ મહારાજની એક નિષ્ઠા મળી ગઈ અને કેટલા બધા પરચા મળી ગયા એના. અમને જ્યારે જ્યારે કંઈક સંકટના સમય આવે ત્યારે ઘનશ્યામ મહારાજ ખબર નહીં કેમ એ સંકટ પાર પાડી દેરા, ખબર નથી પડતી, પણ અમારું કામ હાલે છે બરાબર, સુખેથી રોટલા ખાઈએ છીએ. એવી નિષ્ઠાવાળાને ભક્તોને જોઈ અને આપણે બહુ આનંદ થાય હો, કે કેવી પાકી નિષ્ઠા લઈને બેઠા છે કે ઘનશ્યામ મહારાજ અમારું સર્વસ્વ છે. એમ હવે અમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. હો, એના ચરણમાં સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. તો ભગવાન છે આચાર્ય દ્વારા, સંત દ્વારા, હરિભક્ત દ્વારા આખા જગતનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. એવા પ્રભુ મળ્યા છે. શ્રીજી મહારાજ આવી અદભુત વાતો કરતા કરતા સત્સંગમાં વિચરતા હતા. હો, સત્સંગમાં વિચરે, ગામે ગામ. હળવદથી પ્રભુ મેથાણ પધાર્યા, ત્યાં નિયમ એકાદશી કરી, પૂંજા ઝાલાને ત્યાં મહારાજ રોકાણા છે. 10 દિવસ પ્રભુ ત્યાં રોકાણા. પણ શ્રીજી મહારાજે વર્ષનો ભાવ જોઈ લીધો, વર્ષના ચિહ્નો જોયા. દુષ્કાળનું વર્ષ છે એટલે બહુ ફરવાનું કાંઈ નહીં. મહારાજને એમ થયું એટલે ગામડા ફરવાનું બંધ કર્યું, થોડું ઓછું કર્યું. આવ તો છોડ્યા નહીં, ભક્તો રાહ જોતા હોય, બહુ પ્રેમી ભક્તો. મહારાજ ત્યાંથી ખોલડિયાદ ગયા છે, ત્યાંથી ગુંદિયાળે ગયા છે શ્રીજી મહારાજ. અમુક અમુક ભક્તજનોને દર્શન દેતા હતા, અમુક અમુક જગ્યાએ છાના રહેતા હતા પ્રભુ, કોઈને ખબર ન પડે એમ હંતાઈને રહેતા હતા. રાતના 12 વાગે આવે અને ઘરે બેહે, કોઈ હરિભગતને ખબર ન હોય. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, હવે થોડીક 69 વાત કરીએ છીએ, સાંભળો. 69 જે કાળ પડ્યો હતો ને, થોડીક વાત એની કરીએ. શ્રીજી મહારાજ માર્ગમાં ચાલે જતા હતા. એક રૂડા ભગતનું ખેતર આવ્યું, બાજરીનું ભરેલું છે. શ્રીજી મહારાજે રૂડા ભગતને કીધું, ભગત હવે તો આ સુકાય છે ખેતર. ભગત કીધું કે મહારાજ થોડોક વરસાદ થયો તો ને વાવી છે બાજરી, હવે સુકાય છે. ગયા વર્ષમાં બાજરી પાકી હતી પણ તીડ આવીને ખાઈ ગયા, એટલે કઈ થયું નહીં. પાકેલું અનાજ બધું ખાઈ ગયા, કાંઈ મળ્યું નહીં. અબ વરસાત ન હોવે જબ હું કાલ પર કાલ કહાવે તબ હું ભૂમિ में जवार की खान जैती गए वर्ष में खाए तेती. ગઈ સાલનું તીડ ખાઈ ગયા ગયું,
હવે જો આ સાલે જો કાંઈ પણ અનાજ પાકે નહીં ને તો મરી જાય એવી પરિસ્થિતિ છે. 40 વર્ષથી જુવાર હાંચવી રાખી હતી ખાણમાં. કેવી વાત ખબર તમને? સારું વરસ થાય, જુવાર સારી પાકે એટલે જમીનમાં ઊંડો ખાડો ખોદે, પછી એની ચારે બાજુ આમ કપડું પાથરી દે, પછી એમાં જાર ભરી દે, માથે ઢાંકીને માથે રેતી ભરી દે. બસ એ અંદર પડ્યું હોય. જ્યારે દુષ્કાળ પડે ને ત્યારે અંદરથી કઢાય. એને ખાણની ખોરી જાર કહેવાય. એને પછી મેં બાટીને ઢેફા વરી ગયા હોય, પછી એને બહાર કાઢીને પાણીથી એકચોટ ધોઈ નાખે, પછી એને તડકામાં સૂકવે. બરાબર સૂકે ને એટલે પછી એને દળી અને એના રોટલા બનાવે. પણ હવે એમાં બાટી ગયેલું હોય ને એવી જ વાસ આવે, બીજો કોઈ સ્વાદ ના આવે. બાટી ગયેલી વસ્તુ કેવી ગંધાતી હોય એવી વાસ આવે ને માણસો દુષ્કાળમાં એના રોટલા ખાતા. ખાણની ખોરી જારના રોટલા. આજે આપણે કોઈને ન ભાવે હોય, ભાવે જ નહીં, તેથી માણસો ખાતા. રૂડા ભગત કે મહારાજ 40 વર્ષની ખાણ હતી એ તો હવે ખલાસ થઈ ગઈ, અને આ વર્ષમાં માન ખેંચ્યું છે. અને હવે જો વરસાદ નહીં થાય તો પછી તકલીફ મોટી પડશે. લોકો કેમ જીવશે પ્રભુ? એમાં ગરીબ લોકોનું શું થશે? માગતા પણ અન્ન ક્યાંય મળે નહીં, અને માણસને ખાઈ જાય એવો ભયંકર દુષ્કાળ આવેલો. માણસને મારીને ખાઈ જાય, કાંઈ મળે જ નહીં ખાવા. મારવાડના કેટલાક લોકો અતિશય રંક થઈ ગયા છે. ઝાલાવાડમાં નદી વિનાનું ગામ, તેમાં કૂવા થઈ શકે તેમ નથી. રૂડા ભગત કે મહારાજ અમે કૂવો ખોદાવ્યો, 10-20 કોસનું પાણી આવ્યું, પણ ખારું ઝેર જેવું આવ્યું. શું કામ આવે એ પાણી? હવે તો મહારાજ તમે નિભાવ કરો તો થાય એમ છે, બાકી કાંઈ નહીં થાય. મહારાજ કે ઈશ્વરનું ધાર્યું થાય છે બધું, બીજું કાંઈ નહીં.